permanent happiness is really boredom, I must say. સુખ 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 કર્યા કરીએ છીએ જીવનભર નહીં, દરેક શ્વાસે શ્વાસે સમજણ પડે છે સતત સુખ આવ્યા જ કરશે તો કેટલો કંટાળો આવશે. અરે એના જેટલો કંટાળો ક્યારેય આવતો જ નથી. નહીં, આપણી ગેરસમજણ છે કે સુખ મળે, અહીંયાથી સુખ, સતત રખડ્યા કરીએ સુખની શોધમાં. મને અદ્ભુત ઘર મળે, મને લેટેસ્ટ ગાડી મળે, લેટેસ્ટ મોબાઈલ મળે, બધું જ અદ્ભુત મળે, કપડા મને બ્રાન્ડેડ મળે, મને યાર સ્વર્ગમાં ઉતારી હોય એવી અપ્સરા જેવી પત્ની મળે, પ્રેમિકા મળે પહેલા, પછી પત્ની બને. જો ને, સારી નોકરી કે સારો ધંધો. જો આ બધી શોધ શેની છે? સુખની. અને બધું જ સુખ જે દેખાય છે સતત, એમાં મજા છે જ નહીં. અપ્સરા માનીને સ્વર્ગમાંથી ઉતારીને લાવેલા એવી ડ્રીમ ગર્લ. મને જો સુખ હોત તો ઐશ્વર્યા રાય અભિષેકના છૂટાછેડા થયા હોત, બિલ ગેટ્સ ના છૂટાછેડા થયા હોત, ભાગવત કથાકાર રમેશ ઓઝા ના છૂટાછેડા થયા હોત. અપ્સરામાં સુખ દેખાતું હતું, પણ જોડે રહ્યા ત્યારે ખબર પડી, છોડો, ઇટ્સ અ બોર્ડમ. એને બગાસા આવે છે, એને ખાંસી થાય છે, એને ઉધરસ છે, એને તાવ આવે છે, કંટાળો આવે છે, એને બી પરસેવો થાય તો ઉનાળામાં જો જોડે આવીને બેસે તો. એ વિશ્વ સુંદરી હોય તો શું છે? શું કહો છો? વિશ્વ સુંદરીને 24 કલાક ભેટીને ઉભા રહો તો આનંદ થશે કે જલ્દી હવે છોડ? આવું બધામાં છે. 1 લાખની બાઇક લઈએ કે 1 કરોડની ગાડી લઈએ ત્યારે તો કંકુના ચાંદલા ને મુહૂર્ત ને હાર ને કેવું કરીએ છે. અને પછી 6 મહિના નવી નકોર ગાડી કે બાઇક નો ચાર્મ, એ સુખ સતત એ ચલાવીએ છે ત્યારે ઉતરી જાય છે કે નથી ઉતરી જતો. પછી એ બાઇક ઉપરની રેતી, એ ગાડી ઉપરની રેતી કોઈ સાફ નથી કરતું. અને પછી સાંજે 1000 પગલા ચાલીને પાનની દુકાન ઉપર જવાનો આનંદ આવે છે કે નથી આવતો? કરોડોનો બંગલો બનાવ્યા પછી શું કામ તમારે મસૂરી જવું જોઈએ? સિમલા, દાર્જિલિંગ, નૈનીતાલ શું કામ જવું જોઈએ? અદ્ભુત ઘર બનાવ્યું છે, સેન્ટ્રલ એર કન્ડિશન છે, અદ્ભુત બધું જ લેટેસ્ટ ફર્નિચર છે, અને તમને મજા નથી આવતી? નહીં, સતત એ ઘરમાં રહ્યા, એ જ બેડરૂમ, એ જ ડ્રોઈંગ રૂમ, એ જ બાથરૂમ, એ જ કિચન. હવે સાલો કંટાળો આવે છે. સતત રહીએ છે ને, ભલે સુખ જ હોય, એ દુઃખ જ આપે છે. બહુ જ કંટાળો આવે છે. કોઈ તમને રોજ સવાર બપોર સાંજ કાજુ કતરી આપે, ડ્રાય ફ્રૂટનો આઈસ્ક્રીમ આપ્યા કરે તો પછી એના માટે નફરત થઈ જતી હશે. જુઓ, તમે મીઠાઈની દુકાન હશે, એની અંદર વેચવા બેઠો હશે ને, એને મીઠાઈમાં રસ જ નહીં પડે, કેમ કે 24 કલાક મીઠાઈઓ સાથે રહે. એટલે એ ઊભો થઈને બહાર ફૂટપાથ પર ઉભેલા પકોડી વાળા પાસે 5 રૂપિયાની પકોડી ખાશે ત્યારે એને જલસા પડશે. અને એટલા માટે જ તમે જુઓ, અમારા બ્રાહ્મણોની અંદર જમવાનું થતું ત્યારે લાડુ અદ્ભુત બ્રાહ્મણોનો આત્મા છે, પણ એકલા લાડુ ખાઈ શકાય?
એટલે જોડે દાળ વાલ અને ફૂલવડી બનતા જ, તીખું અને ગળ્યું. આ જીવનનો ક્રમ છે. એકલો લાડુ સુખ ના આપી શકે. એટલે સતત સુખ જે વસ્તુનું મળવા માંડે એ કંટાળો જ આપે, કંટાળો જ આપે. That is a boredom, you know.